માસિક નિયમિત ના આવતું હોય અથવા બીજી તમામ પ્રકારની ગુપ્ત બીમારીઓ હોય તો પાણી પ્રયોગથી મટી જાય. ગેસની બીમારી પાણી પ્રયોગથી મટી જાય. કબજિયાતની બીમારી 10 દિવસમાં પાણી પ્રયોગથી મટી જાય. દમની બીમારી અને ટીબી પણ 3 મહિનામાં મટી જાય. ગર્ભાશયનું કેન્સર પણ 6 મહિનામાં મટી જાય. ખાંસી, ઉધરસ, કાન, નાક, ગળા, પેટની તમામ બીમારીઓ, જાણે અજાણે ભવિષ્યમાં થનારી બીમારીઓ પણ પાણી પ્રયોગથી પહેલાથી જ મટી જાય. પાણી પ્રયોગ એટલે શું? રાતે દાંતણ કરીને સૂઈ જવાનું, બ્રશ કે દાંતણ, સવારે કોગળો કરીને 1.25 લીટર પાણી, રાતનું મૂકેલું પાણી પીવાનું. જો વાયુ હોય, શરીર પકડાતું હોય તો એક કાળું મરી દબાવી મોઢામાં પછી પીવાનું, સાથે પીવાનું. 1.25 કલાક સુધી કંઈ ખાવાનું પીવાનું નહીં. પછી દિવસમાં જ્યારે ખાઓ પીઓ ત્યારે 1.5-2 કલાક સુધી પાણીનો ઉપયોગ નહીં કરવાનો. બસ એનું નામ પાણીનો પ્રયોગ. એનાથી બહુ જ ફાયદા થાય છે, ઘણા ફાયદા થાય છે. 1.25 લીટર પાણી શરૂ. બાબા 1.25 લીટર એકી સાથે ક્યાં પીવાય? 1-2 દિવસ જરાક આવું આમ તેમ લાગે તો બે ગ્લાસ પીઓ ને પછી 2 ગ્લાસ પીઓ, પણ 1.25 લીટર થવું જોઈએ. પાણી પ્રયોગથી તમામ રોગો મટે છે.